નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે અલગ અલગ આઈસીડી કેન્દ્ર ઉપર આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ પરત કર્યા અને પગાર વધારવાની માંગ કરી। સિમ કાર્ડ આપી અને ઓનલાઈન કામગીરી ન કરવા માટે બહેનો દ્વારા કહેવામાં આવ્યું અને સિમ કાર્ડ પરત કર્યા। હવે સ્માર્ટફોન આપશે તો જ બહેનો ઓનલાઈન કામ કરશે તેવું આંગણવાડી બહેનો દ્વારા કહેવામાં આવ્યું અને સાથે સાથે પગાર વધારાની પણ વાત કરવામાં આવી અને આંદોલન કરવાની વાત કરી। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ કે આંગણવાડી બહેનો દ્વારા શું કહેવામાં આવ્યું। માંગરોળના આશા વર્કર બહેનોને નવા મોબાઈલની માંગ કરી અને આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ જમા કરાવી અને વિરોધ પ્રદર્શન કર્યો। તમે જોઈ શકો એ પ્રમાણે માંગરોળ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ નવા મોબાઈલ ન આપતા આઈસીડી કચેરી ખાતે સિમ કાર્ડ જમા કરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર બહેનોને પગાર વધારા માટે સતત લેખિત માંગણી કરી હતી, પરંતુ આજ દિન સુધી તેમનો પગાર વધારો કરવામાં આવ્યો નથી। હવે આંગણવાડી વર્કર બહેનોની વારંવાર માંગણી કરવા છતાં પણ સરકારે નવા મોબાઈલ નથી આપ્યા અને પગાર વધારો પણ કરવામાં આવ્યો નથી। માંગરોળની ઘટક 1 અને 2 એમ બંને ઘટકમાં ફરજ બજાવતી તમામ આંગણવાડી વર્કર બહેનો આઈસીડીએસ કચેરી માંગરોળ ખાતે એકત્રિત થઈ અને સિમ કાર્ડ આપ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યો હતો। માંગરોળ સિવાય બીજી ઘણી બધી આઈસીડીએસ કચેરીઓ ઉપર આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જે આપણે જોઈએ કે કેન્દ્રે ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકારે ફોન ન આપ્યા હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। આંગણવાડીની મહિલાઓએ સિમ કાર્ડ સરકારને પાછા આપી દીધા। રાજ્ય સરકારની 60,000 જેટલી આંગણવાડી વર્કર બહેનોને પોષણ ટ્રેકર ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના। આ કારણે બહેનો આંગણવાડીનું ઓનલાઈન કામ કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડે છે। વર્ષોથી આ માટે રજૂઆત કરવા છતાં પણ સરકારે તેમનું કાંઈ પણ સાંભળ્યું નથી। અધિકારીઓને તેમ કહીને કંટાળી ગયો છે, તેથી બહેનોએ સિમ કાર્ડ પાછા આપી દીધા છે અને ઓનલાઈન કામગીરી ન કરવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું। જ્યાં સુધી તેમને મોબાઈલ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ ઓફલાઈન જ કામ કરશે। ભારતીય મજદૂર સંઘ BMS એ આંગણવાડી બહેનો માટે પ્રશ્નોનું નિરાકરણ અને તેમના પર ભરોસો રાખી સિમ કાર્ડમાં એમપિન બદલીને જમા કરાવી દીધા છે। આમ સમસ્યા એ થાય છે કે સરકારે 7 વર્ષથી કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા છે, પરંતુ મોબાઈલ આપ્યા નથી। બહેનો પર્સનલ મોબાઈલથી કામ કરે છે, તેમને રોજ 10 ફોટા અને અલગ 15 કામો મોબાઈલથી કરવાના હોય છે। આ કામ કરવા માટે તેમને ઘણી બધી મુશ્કેલી થાય છે। તેમને પર્સનલ ફોનનો ઉપયોગ કરવો પડે છે। પર્સનલ ફોનમાં તેમને ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે, તેથી તેમને મોબાઈલ આપવા માટે સરકારને માંગ કરી। 3 વર્ષમાં સરકારે કેટલાક અધિકારીઓ દ્વારા 15 મીટિંગ કરવામાં આવી, પરંતુ માંગણી અસંતોષકારક રહી। તેમનું કંઈ સોલ્યુશન થયું જ નહીં। કેટલીક બહેનો પાસે ફોન પણ નથી અને કેટલીક બહેનોને આ કામ માટે 2 ફોન રાખવા પડે છે। સરકાર દ્વારા દરેક બહેનોને 1 ફોન આપવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવે છે, જેથી તેમને કામ કરવામાં સરળતા બની રહે। આમ ગુજરાતના અલગ આઈસીડીએસ કેન્દ્રો ઉપર આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સિમ કાર્ડ જમા કરાવી દેવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરીને કહેવામાં આવ્યું જ્યાં સુધી તેમને મોબાઈલ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ ઓફલાઈન કામ કરશે। આવી રીતે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે પગાર વધારાની પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી।